અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ફટાકડા ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં દાહોદના સંજેલીના ગોવિંદા તળાઈ ગામના એક પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યો। માતા અને 4 બાળકોના મૃતદેહ ઘરે પરત ફરતા ગામમાં શોકની લાગણી વ્યાપી, જ્યારે બાળકોના પિતા ગંભીર રીતે દાઝી જતા અત્યારે સારવાર હેઠળ છે। પિછોડા ગામના પણ પતિ પત્ની આ જ જગ્યા પર કામ કરતા હતા, તેમને પણ દાઝી જતા અમદાવાદમાં સારવાર ચાલી રહી છે। દુર્ઘટનામાં દાઝી જવાના કારણે પરિવારના મોભી ભરત ચારેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જિંદગીની જંગ લડી રહ્યા છે। બીજી તરફ આ દુર્ઘટનામાં તેમના પત્ની રમીલા ચારેલ, પુત્રીઓ રિંકુબેન, શિવાનીબેન, રવીનાબેન અને એકમાત્ર પુત્ર નીરવનું મોત નીપજ્યું છે। રોજગારી મેળવવાની આશાએ અમદાવાદ આવેલ શ્રમિક પરિવારના 5 સભ્યોના મૃતદેહો ને એમ્બ્યુલન્સમાં વતન ગોવિંદા તળાઈ લાવવામાં આવ્યા, ત્યારે પરિવારજનો અને ગ્રામજનોના ભારે આક્રંદથી આખું ગામ હિબકે ચડ્યું હતું અને વાતાવરણ પણ અત્યંત ગમગીન બન્યું હતું। ઘટનાની ગંભીરતાને પગલે પુરવઠા મામલતદાર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મૃતકોના નિવાસસ્થાને પહોંચી ગયા હતા। પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ સાથે સ્થાનિક તંત્ર દ્વારા પીડિત પરિવારને નિયમ મુજબની સરકારી આર્થિક સહાય વહેલી તકે મળે તે માટેની જરૂરી વહીવટી કામગીરી પણ હાથ ધરી હતી। એક જ પરિવારના 5 લોકોની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું। પરિવારના મોભી વરસિંગ ચારેલે તેમના પુત્ર વધુ અને 4 પૌત્રી તેમજ પૌત્રના મૃતદેહને નિદાન આપ્યો। વરસિંગ ચારેલે જણાવ્યું કે રોજગાર માટે તેમનો પુત્ર પરિવાર સાથે અમદાવાદમાં આવેલ ફેક્ટરીમાં 6 વર્ષથી કામ કરતો હતો। કારખાનામાં બ્લાસ્ટ થતાં તેમણે તેમનો પરિવાર ગુમાવ્યો। બ્લાસ્ટ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી। ઘટના બાદથી ફરાર થઈ મેહુલને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી। સમગ્ર મામલાની તપાસ દરમિયાન સામે આવ્યું કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ઘટના સ્થળે હાજર હતો। પોલીસે આ કેસમાં અગાઉ મેહુલ ડોડિયાની માતા રમીલાબેન ડોડિયા તેમજ તેના ભાગીદાર સાદિક સૈયદની પણ ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સ નામથી ફટાકડાની ફેક્ટરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જરૂરી લાયસન્સ વિના જ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી। ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જોઈએ, એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોઈએ એના જો પીએમને પ્રક્રિયા કરીને જોઈએ પૂરી, એના વતન જોઈએ, ડેડ બોડીઝ જોઈએ, એના સગા સંબંધી પાસે પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ। એના 9 બોડી જેટલી હતી આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના, ત્યાંના મેક્સિમમ લોકો હતા, જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જોઈએ અને એક અહીંયા રામોલના હતા જોઈએ અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જોઈએ અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જોઈએ આ જો BNS 2023ના જો કલમ છે 105 જોઈએ, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જોઈએ। આમાં આ નેક્સ્ટ જો મર્ડરના કલમ હોય છે જોઈએ આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળેલ છે કે આ જ જગ્યા ઉપર 2014માં જોઈએ આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જોઈએ એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જોઈએ આ મેહુલ ડોડિયા નામે જોઈએ લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જોઈએ અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બનેલા છે। અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।